ઓકે દેન લેટ્સ સ્ટાર્ટ. જો મેં તમારા સાથે એક જે સ્લાઇડ શેર કરી છે ને, રાઈટ ધીસ, કે ટુડે આપણે જ્યારે વળી પાછું હું તમને શરૂ કરાવીશ સાવલેટ ક્લિપ્સની અંદર, તો એની એક આપણે લાઈફ સાયકલ જોશી. પછી એકચ્યુઅલી ગઈકાલે આપણે શું કર્યું, ખાલી સાવલેટ રન કરી નાખી અને સાવલેટ રન કર્યું અને એને એક આઉટપુટ તમને ડિસ્પ્લે કરી દીધું. But in actual scenario, it is not like such. Servlets are always called, or rather I would say technically requested by the clients. તમે કોઈ એક HTML user interface page બનાવેલું હશે. From within that you may have a form tag. એક form tag હશે અને એ form tag ની અંદર you may have a various method like form tag ની અંદર તમને જો ખ્યાલ હોય તો એક એટ્રીબ્યુટ આવતો હતો કે મેથડ ઇઝ ઇક્વલ ટુ ગેટ ઓર પોસ્ટ. ઓન ધ બેસિસ ઓફ દેટ તમે નક્કી કરશો કે સાવલેટની કઈ મેથડ કોલ થશે. એન્ડ ઇવન બિફોર ફોર્મનો એક હજી એટ્રીબ્યુટ હતો એક્શન, કે જે ઓલરેડી તમે PHP જ્યારે કરતા ત્યારે ફોર્મ્સ બનાવતા ત્યારે એક્શનની અંદર કોઈ વેલિડ એક્ઝિસ્ટ તમારા પાસે કોઈ PHP પેજ હોય એનું નામ તમે અહીંયા મેન્શન કરતા હતા. તો લાઇકવાઇઝ અહીંયા બી આપણે એક HTML પેજ બનાવશી, એની અંદર ફોર્મ બનાવશી અને ફોર્મ બની જાય એટલે એની અંદર ટેગ જે છે ફોર્મ ટેગ, એની અંદર આપણે ડિફાઇન કરશે કે ભાઈ મેથડ ઇઝ ધીસ એન્ડ એક્શન જે છે આ કોઈ વેલિડ સાવલેટનું નામ હશે. સો આપણે લાઈફ સાયકલ એની જોવાની છે એન્ડ દેન HTML પેજ જે છે એનાથી આપણે કોઈ સાવલેટ જે છે કોલ કરશે. ફાઇન. હવે જો અહીંયા યસ્ટરડે, ઓકે એક જ મિનિટ, હા હું તમને ફૂલ સ્ક્રીન શેર કરી દઉં છું. જસ્ટ અ મિનિટ. અત્યારે ખાલી એક જ ઓલું થાય છે, ધી એન્ટાયર વિન્ડો. ઓકે, જો આ લાઈફ સાયકલ જો, રાઈટ. યસ્ટરડે આપણે આ એક્ઝામ્પલ જોયું હતું. દેખાય છે ને બધાને? વિઝિબલ છે? યસ સર. ઓકે. ગઈકાલે જો આ જનરિક સવલેટ આપણે આ જોયું હતું, રાઈટ. એક એક્ઝામ્પલ આપણે બનાવ્યું, એની અંદર સર્વિસ મેથડ ઓવરરાઇડ કરી, પછી એને ડિરેક્ટલી રન કરી. ડિરેક્ટલી કહું છું કેમ કે ક્યાંયથી આપણે આ સવલેટને રિક્વેસ્ટ નહોતા કરતા અને એ જે છે એક્ઝામ્પલ રન થઈ ગયું હતું. નાઉ ટુડે આજે જે જોવાનું છે ને, ઇટ ઇઝ ધ લાઈફ સાયકલ ઓફ ધી સાવલેટ. એટલે જો ગઈકાલની જેમ જ એક ક્લાસ બનાવ્યો છે, ધેર ઇઝ અ ક્લાસ, રાઈટ. જો અહીંયા સ્ક્રીન, ગઈકાલની જેમ જ એક ક્લાસ બનાવ્યો છે અને એક્સટેન્ડ કરે છે જેનરિક સાવલેટને. નાઉ ધીસ જેનરિક સાવલેટ જે છે એની અંદર ઓલરેડી ફ્યુ મેથડ્સ જાવાએ આપેલી જ છે. ફેક્ટરી મેથડ્સ એક ઇનિટ આપેલી છે. This is the first method to be called by servlet once you request a servlet. પછી init પછી જે આવે છે સર્વિસ મેથડ આવે છે, which is second method. બરાબર. init ફર્સ્ટ ટાઈમ જ કોલ થાય, બરાબર. એના પેરામીટર્સ છે, એનો આપણે પછી યુઝ કરતા શીખશી. init ઓનલી ફર્સ્ટ ટાઈમ, એટલે ફર્સ્ટ ટાઈમ એટલે ક્યારે? સાવલેટ ફર્સ્ટ ટાઈમ સર્વરની મેમરીમાં લોડ થાય ત્યારે, રાઈટ. દેન સર્વિસ આવ્યું, જે તે ક્લાયન્ટ અહીંથી ક્લાયન્ટ હોય ને, અહીંયા ક્લાયન્ટ 1 અહીંયા હોય, અહીંયા રીતના ક્લાયન્ટ 2 હોય, ક્લાયન્ટ 3 હોય. એ દરેક ક્લાયન્ટની રિક્વેસ્ટ છે સર્વિસની અંદર આવે. સર્વિસ ફોર ક્લાયન્ટ 1, ક્લાયન્ટ 2, ક્લાયન્ટ 3, બધા થ્રેડ છે ડિરેક્ટલી અહીંયા સર્વિસની અંદર આવતા હોય. પછી સર્વિસ મેથડ કોલ થાય અને ફાઇનલી આ ક્લાયન્ટ 1 છે એનું ટાસ્ક પૂરું થઈ જાય તો એની જે ડિસ્ટ્રોય મેથડ જે છે એ એકચ્યુઅલી ક્લાયન્ટ રિલેટેડ નથી, સોરી, ઇટ ઇઝ રિલેટેડ ટુ સવલેટ. જ્યારે 3 ક્લાયન્ટના ઇન્સ્ટન્સ મેમરીમાંથી જતા રહીએ, એટલે કે થ્રેડ મેમરીમાંથી જતા રહીએ, ત્યારે ડિસ્ટ્રોય જે છે એ કોલ થાય. લેટ મી શો યુ. જો અહીંયા આપણે સવલેટની જે છે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈ, એટલે કે લાઈફ સાયકલની, પછી એક્ઝામ્પલ જોઈએ. જો આ સવલેટ ઇન્ટરફેસ છે, ગઈકાલે આપણે જનરિક સવલેટ ક્લાસનો યુઝ કર્યો છે. એ જનરિક સવલેટ ક્લાસ છે, ઇટ ઇઝ ઇનહેરિટિંગ
or rather I would say implementing the servlet interface. Means એનું જે root જે છે એ again servlet છે જો છે. This interface specifies the contract between the web container and the servlet. તમારી servlet અને web container છે એની between જે છે servlet interface હોય. જો લખ્યું છે કે એનું પેકેજ છે javax.servlet.servlet is the interface that container used to reference the servlet, right? મીન્સ તમારી જે બધી જ servlet છે એ અહીંથી જે પેકેજ છે એનું રૂટ પેકેજ છે અહીંયાથી મેનેજ થતી હોય. નાઉ when implementing the javax.servlet.servlet, જો આ ઇન્ટરફેસ રાઈટ આ પહેલે જ લખેલું છે, it is interface. The following 5 method must be implemented. મીન્સ જો આ servlet ઇન્ટરફેસથી તમે servlet બનાવો ને, જો આપણે ગઈકાલે બનાવ્યું એ જનરિક ક્લાસથી બનાવ્યું છે. જનરિક ક્લાસનું જે પેરેન્ટ એટલે કે જે રૂટ છે ઇન ઇનહેરિટન્સ એ છે servlet ઇન્ટરફેસ. મીન્સ એનાથી બી તમે servlet બનાવી શકો છો. જો ત્યારે when you are implementing the javax.servlet.servlet interface, following 5 method must be implemented, right? You know the interface has few rules, right? So few protocols say કે whenever you implement an interface ની બધી જ મેથડ યુ આર સપોઝ ટુ ઓવરરાઇટ એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. તો તમે એને તમારી જે નવો ક્લાસ બનાવો એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ન કરો તો તમારે જે ક્લાસ છે આની પહેલાં તમને ખબર છે કે એબ્સ્ટ્રેક્ટ બનાવવો પડે. જો એની મેથડ્સ જોઈએ હવે રાઈટ ઇનિટ મેથડ છે પહેલી જે મેથડ લાઈફ સાયકલની છે ધીસ ઇઝ ઇનિટ મેથડ. Once the servlet has been instantiated, the container calls the init method. પહેલી વખત એનો ઇન્સ્ટન્સ ઓબ્જેક્ટ બની જાય અને મેમરીમાં આવી જાય. જો આ રેડ અક્ષર રેડ કલરમાં આપેલું છે, this method will be called only once on any given instance of servlet. Means કોઈ કાંઈ રિક્વેસ્ટ કરેલી નથી and you call the servlet. Means any other previous કોઈ just a minute who is requesting. You are the first user, right, which is requesting the servlet. અને જે servlet છે મેમરીમાં આવે ત્યારે init method છે કોલ થાય, right? The container passes an object of type servlet config. મીન્સ આ ઇનિટની અંદર જે આવે છે ને એક પેરામીટર ધીસ ઇઝ servlet configuration એવું બોલે. આ એના ઓબ્જેક્ટનું નામ છે જેની પાસે servletની ઇનિશિયલ ઇન્ફોર્મેશન હશે, રાઈટ? તો ધીસ ઇઝ ઇટ. એન્ડ ધ ઇનિટ મેથડ થ્રોઝ એન એક્સેપ્શન. એનાથી આપણે મતલબ નથી, ખાલી કોલ ક્યારે થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇનિટ. ધેન કમ્સ ધ સર્વિસ, રાઈટ? સર્વિસ decides કે which type of request the client is having. Rather it is having the get type of request or post type of request. એના પેરામીટર આપણે ગઈકાલે જ જોયા હતા, request and response હોય. See, this is the entry point for executing the application logic in a servlet, right? એ ડિસાઇડ કરે કે ભાઈ હવે જો કોઈ HTTP સ્પેસિફિક ન હોય તો કાંઈ થાય નહીં, તમારી સર્વિસ મેથડ રન થઈ જાય, વાત થઈ જાય પૂરી. બટ જો HTTP સ્પેસિફિક હોય તો ઇન્ટરનલી આ યુઝફુલ થાય. પણ આપણા કેસમાં ગઈકાલે કાંઈ એવું હતું જ નહીં, આપણે સિમ્પલ જનરિક જ બનાવ્યું હતું. The container call this method in response to incoming request by user. ગઈકાલે આપણે જોયું હતું એમ આપણે રન કર્યું એટલે બાય ડિફોલ્ટ એની સર્વિસ મેથડ છે સીધી કોલ થઈ ગઈ. ઇટ એક્સેપ્ટ્સ 2 આર્ગ્યુમેન્ટ્સ જે ગઈકાલે આપણે જોઈ, servlet request and response. Servlet request and servlet response. Then comes what? The destroy, third method, right? The container calls this method before removing the servlet instance out of the services. Means આ મેમરીની અંદર ઓલરેડી servletનો એક let's say servlet 1નો ઇન્સ્ટન્સ છે, રાઈટ? હવે બધા જ ક્લાયન્ટ મેં કીધું હતું ને ક્લાયન્ટ 1 હોય, ક્લાયન્ટ 2 હોય, ક્લાયન્ટ 3 હોય, આ બધાને રિક્વેસ્ટ કરતા હોય. પહેલાં ક્લાયન્ટ 1નું કામ પૂરું થઈ ગયું એટલે ઇન્સ્ટન્સ 3 અહીંયા, પછી ક્લાયન્ટ 2 અગેન ક્લાયન્ટ 3ની રિક્વેસ્ટ બાકી છે એટલે રહેશે. પણ જેવું ક્લાયન્ટ 3નું કામ છે એ પૂરું થઈ જાય અને બીજા કોઈ પ્રીવિયસ ક્લાયન્ટ રહીએ નહીં તો આનો ઇન્સ્ટન્સ છે મેમરીમાંથી
જતો રહીએ. બસ this might occur if it needs to free a memory or if the web server is being shut down. ત્યારે બી થતું હોય. Before the container call this method, it will give the remaining service threads time to finish. See, આ પૂરું થતું હોય ને, મીન્સ તમારું સર્વર શટડાઉન થવાનું હોય કે બીજી કાંઈક પ્રોસેસથી તમે મે બી સર્વરને થોડાક સમય માટે ઓફ કરવા માંગો છો, તો તમારી જ્યાં સુધી આ ક્લાયન્ટ 1, 2 અને 3ની રિક્વેસ્ટ પૂરી ન થાય ને ત્યાં સુધી આ મેમરીમાંથી જશે નહીં. જેવું આ ત્રણેયનું કામ પૂરું થઈ જાય ને પછી જે મેમરીમાંથી જાય. After the destroy method is called, the container does not route request to the servlet. મીન્સ બધું અહીંયાથી પૂરું થઈ જાય પછી કાંઈ કરી ન શકાય, પછી એ વળી પાછું પહેલેથી જ સ્ટાર્ટ કરવું પડે. મીન્સ આખું વેબ સર્વર સ્ટાર્ટ કરો એટલે તમારું કામ થાય, રાઈટ. અને પછી ગેટ સર્વલેટ કન્ફિગ છે. સી ઇટ ઇઝ ધેર ફોર ગેટિંગ ધી સર્વલેટ કન્ફિગ્યુરેશન. મેં જેમ કીધું એમ ગઈકાલે આપણે web.xml ફાઇલ થોડી ઘણી વાત થઈ હતી. એ web.xml જ્યારે આપણે યુઝ કરશે ને ત્યારે આનો યુઝ થાય, right. This method should be implemented to return the servlet configuration that was passed to the servlet during init method. Initમાં તમે ઇનિશિયલી કંઈ પાસ કર્યું હોય ને એ ઇન બિટવીન ટાસ્ક તમે servlet સાથે કરતા હો ને તમારે જરૂર પડે કે ભાઈ ઇનિટમાં આપણે કંઈ કન્ફિગ્યુરેશન કર્યું હતું that we need right now, તો આ મેથડને તમે કોલ એટલે કે આ મેથડની અંદર જે ઓબ્જેક્ટ છે એનો યુઝ કરી શકો, રાઈટ. અગેન એને રિલેટેડ જ બીજી મેથડ છે. જસ્ટ મિનિટ, વળી પાછું કોક આપણી સાથે જોઈન થયું. ગેટ સર્વલેટ ઇન્ફો છે, રાઈટ. આ સ્ટ્રિંગ રિટર્ન ટાઈપ છે જો અહીંયા. સો રિટર્ન અ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ઓફ કન્ટેનિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધી સર્વલેટ. સી બંનેના યુઝેજ અલગ અલગ છે. એઝ આઈ સેડ અત્યારે ખાસ એમાં આપણે ડેપ્થમાં નથી જાઉં, જ્યારે એક્ઝામ્પલ આવશે ને ત્યારે તમને બતાવીશ. એન્ડ this is available to the web container should it wish to display a list of servlet installed together with the description. જેટલી બી servlet સર્વર ઉપર ટોમકેટમાં રન થાય બધાની ઇન્ફોર્મેશન મેં બી આનાથી તમને મળી શકે. એન્ડ હવે વાત આવી ને આપણે ગઈકાલે જે કર્યું હતું ને એની વાત આવી. આપણો જનરિક સર્વલેટ ક્લાસનો ઇન્ટરફેસ જે છે ને સર્વલેટ એ આપણે જોયું, પણ આપણે એક્ઝામ્પલ ગઈકાલે આનાથી કર્યું હતું, રાઈટ. ધીસ વોઝ ધી વન. ઇટ પ્રોવાઇડ્સ બેઝિક ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સર્વલેટ ઇન્ટરફેસ, રાઈટ. તમારે ઇન્ટરફેસથી ડાયરેક્ટલી કામ નથી કરવું તો તમે શું કરો, સીધું એક જનરિક સર્વલેટને એક્સટેન્ડ કરી લો. ફોર જો લખેલું છે અહીંયા પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સર્વલેટ. મેં જો ગઈકાલે કીધું હતું કે તમે કોઈ પ્રોટોકોલ ડિપેન્ડન્ટ બનાવવું હોય તો HTTP બનાવો કે ઇટ કેન ઓનલી એક્સેપ્ટ HTTP રિક્વેસ્ટ. બટ તમારે એવી સર્વલેટ બનાવી છે કે એ કોઈ પ્રોટોકોલ ડિપેન્ડન્ટ નથી, પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ છે, તો તમે જનરિક સર્વલેટ બનાવો. એટલે આપણે ગઈકાલે જનરિક સર્વલેટ બનાવી હતી. અને આમ બી તમને યાદ હશે આપણે ક્યાંય એમાં કોઈ HTML રિક્વેસ્ટ તો કઈ રીત નથી, HTMLમાંથી HTTP રિક્વેસ્ટ એની મેરેજ રન થઈ ગયું. ઇટ હેઝ ધીસ મેથડ, આટલી મેથડ આના પાસે હોય. init for initialization purpose, destroy લાસ્ટમાં આ ફર્સ્ટ આવે, this is the first to be executed, right. આ જે છે એ લાસ્ટ આવે અને આ જે છે ને ઇન બિટવીન જ્યારે નવા નવા યુઝર જે છે રિક્વેસ્ટ કરે દરેક વખતે મેથડ છે આ કોલ થાય. ધીસ મેથડ ઇઝ એબ્સ્ટ્રેક્ટ. જો આ મેથડ નહીં બનાવો તો હાલે, આ નહીં બનાવો તો હાલે, બટ આ એબ્સ્ટ્રેક્ટ મેથડ છે, આ બનાવવી જ પડે કેમ કે એની અંદર તો એનું કંઈક બિઝનેસ લોજિક હોય, એના વગર તમારું કામ ન થાય, રાઈટ. હવે જો ગઈકાલે આપણે આવું કંઈક કર્યું હતું. જનરિક સર્વલેટ સબ ક્લાસ જે છે આપણો સર્વલેટ હોય, તમે રિક્વેસ્ટ કરો એટલે સર્વિસમાં જતું હતું ને ગઈકાલે. અહીંયાથી એક રિસ્પોન્સ જનરેટ કરી અહીંયા ક્લાયન્ટ હોય, રાઈટ. અહીંયા દોર્યું નથી બટ હિયર યુ હેવ ક્લાયન્ટ, રાઈટ. અહીંયા ક્લાયન્ટ. અહીંયા બી હજી આ એક વચ્ચે અહીંયા તમને યાદ હોય તો મેં કન્ટેનર અને સર્વર એવું કીધું હતું. અહીંયાથી રિક્વેસ્ટ જાય, સર્વિસમાં કોલ થાય, રિસ્પોન્સ આવે અને ક્લાયન્ટને મળે. સિંગલ થ્રેડ મોડલ હવે આપણે પછી જોવાનું છે. મીન વાઇલ આજે જે લાઈફ સાયકલ જોવી છે ને એ બતાવું. ચાલો આને બંધ કરી દઈ, એક નવા પ્રોજેક્ટથી જ બતાવું છું, રાઈટ. અનનેસેસરી પ્રોજેક્ટ્સ જવા દઈ. ઓકે, લાઈફ સાયકલ હવે જે છે એ આપણે એનો એક ડેમો છે હું તમને બતાવીશ, રાઈટ.
એટલે આપણા પ્રેઝન્ટેશનની અંદર પહેલું જે પોઈન્ટ જે છે ને ધ લાઈફ સાયકલ, રાઈટ, એ હવે જોશી આપણે. આ ખાલી સમજાયું લાઈફ સાયકલ શું હતું એ. તો લેટ્સ સ્ટાર્ટ. અહીંથી નવો જ પ્રોજેક્ટ બનાવું છું સો દેટ ગઈકાલે હજી જેને ખ્યાલ નથી આવ્યો એ ખ્યાલ આવી જાય, રાઈટ. લેટ્સ સે સાવલેટ લાઈફ સાયકલ, રાઈટ. સાવલેટ લાઈફ સાયકલ બધું બરાબર, કોઈ એમાં ફેરફાર તમે કરતા નહીં અત્યારે. ફિનિશ. તો હિયર ઇઝ સાવલેટ લાઈફ સાયકલ. પ્રોજેક્ટ બની ગયો. આપણે અહીંયા જે છે આપણી સાવલેટ આવશે. અહીંયા રાઈટ ક્લિક કરવાનું, ધ ન્યૂ એન્ડ ક્યાં હતું, ઓકે, આપણે આ રીતે બનાવતા હતા ને ક્લાસ. લેટ્સ સે લાઈફ સાવલેટ, ઓકે, લાઈફ સાયકલ ડેમો. હાલો ભાઈ, પેકેજનું નામ શું આપવું છે? સાવલેટ લાઈફ સાયકલ ડેમો. સાવલેટ લાઈફ સાયકલ. ઓકે, અહીંથી ફિનિશ કરી દઈએ. ચાલો, આ ક્લાસ આવ્યું. સી આ રો ક્લાસ છે, રાઈટ. મીન્સ ક્લાસમાં કોઈ ઇનહેરિટન્સ નથી, કોઈ રિયુઝિબિલિટી આમાં નથી કરી. કયો ક્લાસ અહીંયા આપણે એક્સટેન્ડ કરવાનો હવે ગઈકાલના એક્ઝામ્પલ પ્રમાણે? ફટાફટ કોક ઓડિબલ રિપ્લાય આપી દો. ચાલો. Sir, generic class. એક્સટેન્ડ Generic જેનરિક ક્લાસ. જેનરિક સાવલેટ હશે. જેનરિક સાવલેટ. વેઇટ, થોડુંક પ્રોસેસ કરે છે. આવી ગયું જેનરિક સાવલેટ. અને જેવું જેનરિક સાવલેટ આવે ઇટ સેઝ ભાઈ કે જેનરિક સાવલેટ, હમણાં જ આપણે સ્લાઇડમાં બી જોયું, ઇટ હેઝ વન મેથડ કોલ્ડ સર્વિસ વિચ ઇઝ એબ્સ્ટ્રેક્ટ મેથડ. એ તમારે બનાવવી જ પડે, તો બનાવી નાખ ભાઈ, આપણું કામ થઈ ગયું ને. એમાં આપણે શું વાંધો ભાઈ. આ તો આપણે ગઈકાલે બી જોયું હતું ને, પણ આપણે બે વસ્તુ હજી બીજી ઉમેરવી છે ને. એક કઈ મેથડ ઉમેરવી હતી આપણે? ઇનિટ મેથડ. એટલે જો આ ઇનિટ લખ્યું, જો પહેલેથી જ અહીંયા આવી ગયું ઇનિટ વોઇડ ઓવરરાઇડ મેથડ ઇન શું લખેલું છે? જેનરિક સાવલેટ. ચાલો, પતી ગયું. આ હજી એક મેથડ બનાવી છે. કઈ હતી? ડિસ્ટ્રોય હતી. કંટ્રોલ સ્પેસ કરું છું હું. આ છે ઓવરરાઇડ મેથડ ઇન જેનરિક સાવલેટ. 3 મેથડ તમારા માટે બની ગઈ. ઓટો જનરેટેડ સ્ટફ થઈ ગયું. અને અહીંયા તમારે જે કરવું એ કરી શકો. ઓકે, આપણે એક કામ કરીએ ને, ગઈકાલે આના નામ બદલાવ્યા હતા. REQ, ઓકે, પ્રોસેસ થાય છે, અને RES, રાઈટ. અહીંયા થ્રો કરતું તો ભલે કરે. અહીંયા તમારે ઇનિટમાં કાંઈ મેસેજ આપવો હોય તો આવી રીતના જો કંઈક કરી શકીએ. સિસ્ટમ પહેલી મેથડ ઇનિટ હશે ને, .out.println શું કહેવાય તો કે લાઈફ સાયકલ ડેમો ડોટ ઇનિટ. અને હા, મેથડ કોલ્ડ, રાઈટ. આ રીતના લખી નાખીએ આપણે. સી હવે એ પેજમાં ન બતાવી શક્યો કેમ કે પેજ માટે યુનિટ સર્વિસ મેથડ, એના વગર તમારું કામ ન થાય. બટ લોજિકલી આપણે કરશી. પણ જો અત્યારે ખાલી સિમ્પલી અહીંયા તો જોઈ લે આવે છે કે નહીં. ઓકે, લેટ્સ રન. પહેલાં આટલીક વસ્તુ જો યુનિટમાં કોડ લખ્યો આવે છે કે નહીં. અહીં રાઈટ ક્લિક કરું છું, રન એઝ રન ઓન ઝેવ, રાઈટ. થશે ને રન? રન થશે ને? No sir, sir annotation બાકી છે. જોઈએ હાલો. મેપિંગ નથી, રાઈટ. વી ડોન્ટ હેવ ધી મેપિંગ યેટ. મેપિંગ ન હોય એટલે કાંઈ થાય નહીં. કહી દેશે ભાઈ સોર્સ નથી મળતો, રિક્વેસ્ટેડ રિસોર્સ ઇઝ નોટ અવેલેબલ. હવે જો મેં તમારા માટે થોડીક ઇન્ફોર્મેશન તમારા માટે સર્ચ કરી હતી. લેટ મી શો યુ. જો આ સ્ક્રીન બતાવી છે ને, છે રિલેટેડ ટુ સાવલેટ વિથ એનોટેશન બતાવી છે બધાને? વિઝિબલ છે ને? Yes sir. જો એનોટેશન રિપ્રેઝન્ટ, યસ, ઓકે. The annotation represents the metadata. If you use the annotation,
deployment descriptor web.xml file is not required, right? મેં ગઈકાલે કીધું હતું. But you should have at least Tomcat 7. Why? Because as it is, it will run only, not run in the previous version of Tomcat, right? જો આ લખેલું છે it is there, મેં ગઈકાલે કીધું હતું map the servlet for the specified name. બરાબર છે, એને મેપિંગ કરવા માટે એનો યુઝ થતો છે. ગઈકાલે આપણે વાત થઈ હતી છે આ રીતે થાય. ચાલો અહીંયા કરીએ. અહીંયા આપણે @web શું હતું, વેબ સાઉલેટ એવું હતું ને, તો ભૂલી ગયો છું. શું હતું, થઈ ગયું વેબ સાઉલેટ, રાઈટ. બ્રેકેટમાં સ્લેશિસ કમ્પલસરી. શું નામ આપવું છે? લેટ્સ સે S1. મારે ક્યાંય આગળ વધારે કાંઈ એને બહુ નામઠામ દેવા નથી, રાઈટ. લેટ્સ રન ધીસ. રન એઝ, રન ઓન સર્વર, ફિનિશ. ઓકે, oh, અહીંયા જોજો console. See, do not this portion, because SOP એટલે કોન્સોલમાં આઉટપુટ જાય લાઈફ સાયકલ બતાવી છે ને બધાને. તો અહીંયા છે જાને કરી દઉં, થઈ ક્લિયર નથી થતું, પણ હવે બીજું એમાં હું કાંઈ નહીં કરી શકું. બસ જોઈ લે, આઉટપુટ આવી ગયું. અહીંયા the life cycle demo.init method is called, right. હવે લોજિકલી પછી આપણે કરશી કાંઈ, પણ અત્યારે ભલે રહ્યું. અહીંયા આવ્યું તો ખરા આઉટપુટ. એ જ રીતના જો આને સ્ટોપ કરીએ તો લાસ્ટ મેથડ કોલ થવી જોઈએ ને, બટ આઈ ડાઉટ કે કોલ થશે, કેમ કે મેમરીમાંથી જતું રહ્યું હોય છે. સર્વિસ ગઈકાલે જોયું હતું એટલે છેલ્લે કરીએ. કઈ મેથડ છે આ? ડિસ્ટ્રોય, રાઈટ. ડિસ્ટ્રોય મેથડ કોલ્ડ. લેટ્સ રન. રન એઝ, રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. છે અહીંયા, અને બંધ કરી દઈએ. જો અહીંયા S1 લખાઈને આવે છે. આ જોજો મેપિંગ. જો ઇનિટ મેથડ તો કોલ થઈ ગઈ ને, હવે આને સ્ટોપ કરું છું. કોન્સોલમાં જો આવ્યું નહીં આવે, બિકોઝ મેમરીમાંથી જતું રહ્યું છે. ક્લીનઅપ ટાસ્ક એની અંદર કરવાના હોય. યુ ડોન્ટ બોધર અબાઉટ ઇટ. તમે જે બી અહીંયા ક્લીનઅપ ટાસ્ક કરશો એ થઈ જશે. લાઈક કનેક્શન્સ ઓપન કરવા હોય, કનેક્શનને તમારે બંધ કરી દેવા છે. સો ઇટ્સ ફાઇન, તમે એની અંદર કરી શકશો. એટલે અવિશ્વાસ એવો નહીં રાખતા કે સર કેમ ન આવ્યું, એ આવી જ જશે, રાઈટ. ઓકે, નાઉ ફાઇનલી આપણે આ મેથડ યુઝ કરીએ ને હવે સર્વિસ, તો સી SOP આની અંદર બી હાલે. મેં તમને ભલે ગઈકાલે ઓલું એક્ઝામ્પલ બતાવ્યું, એમાં આપણે ડોક્યુમેન્ટની અંદર ડોમમાં લખ્યું હતું, બટ આ બી સ્ટીલ વર્ક્સ, રાઈટ. જુઓ, રન કરીએ આને. છે the init call and the service called. આ ત્રણ મેથડ યાદ રાખશું ને તોય હાલશે. જ્યારે બી એક્ઝામમાં ક્યાંય બી તમને એમ પૂછે કે લાઈફ સાયકલ મેથડ્સ ઓફ સાઉલેટ, તો ઇનિટ સર્વિસ એન્ડ ડિસ્ટ્રોય લખી નાખો તો ચાલે. બીજી મેથડ્સ છે, બટ આ ઇનિશિયલી આ ત્રણ લખો તોય ચાલે. સાઉલેટની આ ત્રણ મેથડ કહેવાય. અહીંથી સ્ટોપ કરી દે આને. ઇટ ઇઝ ક્લિયર, રાઈટ. કોન્સોલ જે છે ભલે ના આવે, ઇટ ઇઝ ડન. એટલે આપણું પહેલું ટાસ્ક જે છે ને, આ પહેલું ટાસ્ક પૂરું થયું ને અહીંથી, રાઈટ. આ પહેલું આપણે જે છે એ પૂરું કર્યું. હવે નેક્સ્ટ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. હાઉ ટુ કોલ અ સાઉલેટ ફ્રોમ એન HTML પેજ. આટલું સમજાઈ ગયું છે પેલા બધાને? તો નવું જે છે એ બતાવું. એકચ્યુઅલી લાઈવ એન્વાયરમેન્ટમાં સાઉલેટ જેમ કોલ થાય ને એ જોઈએ પછી. ડન આટલું? યસ સર. ઓકે, હવે જો આ આપણી સાઉલેટ છે, રાઈટ. આમાં અત્યારે કંઈ જ નથી કર્યું. આને હું અહીંથી બંધ કરી દઉં છું. બટ જો આનું મેપિંગ યાદ રાખજો, રાઈટ. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી સાઉલેટ તમે કોલ કરશો, યુ મસ્ટ રિમેમ્બર ધ મેપિંગ નેમ. આ મેપિંગ નેમ તમે આ બી રાખી શકો છો, બટ સી આપણે આવું રાખીએ, લાઈફ સાયકલ ડેમો. ઓહો, ગોટાળા થશે. ચાલો ને S1 ભલે રહ્યું. S1 યાદ રાખવાનું. આને બંધ કરી દઉં છું. આઈ એમ ગોઈંગ ટુ લાઈફ સાયકલ. પ્રોજેક્ટમાં જવાનું, અહીંયા ન્યૂ, અને જો એક HTML ફાઇલ છે, રાઈટ. HTML ફાઇલ મેં લખ્યું છે ને, HTMLમાંથી આપણે એને કોલ કરાવવું છે. એને આપણે ઇન્ડેક્સ નામ આપીએ છીએ, રાઈટ.
જો હવે ખાસ ધ્યાન રાખજો, વેબ એપ્લિકેશન એકચ્યુઅલમાં હવે શરૂ થાય છે. ગઈકાલે આપણે સર્વર સાઇડનો પાર્ટ ડિફાઇન કર્યો હતો. હવે યુઝર ઇન્ટરફેસ છે એ જોવું છે આપણે. એટલે ઇન્ડેક્સ આવ્યું અહીંયા. જો ઇન્ડેક્સ ઓટોમેટિકલી એને ફોલ્ડર અહીંયા જો વેબ કોન્ટેન્ટ લીધેલું છે, બરાબર છે. વેબ પેજ બધાય એની અંદર આવશે. અને નેક્સ્ટ કરી દઉં છું અને ફિનિશ કરી દઉં છું. સો હિયર ઇઝ ધ પેજ ફોર યુ, રાઈટ. અહીંયા લખી નાખીએ આપણે શું છે ભાઈ, સાવલેટ લાઈફ સાયકલ ડેમો વિથ ઇન્ડેક્સ પેજ, રાઈટ. ઓકે, અને સાવલેટ લાઈફ સાયકલ ડેમો લખીએ, ખરું ને. ઇન્ડેક્સ પેજ ઓમાં લખશે. વાળી આવ્યું. અહીંયા આપણે કંઈક લખી તો ખરા ને સરસ મજાનું. સાવલેટ લાઈફ સાયકલ ડેમો થઈ ગયું. આ બોડી પોર્શન, ઓકે અહીંયા નહીં, બોડીમાં આવે ને, એટલે બોડીમાં લખીને આવ્યું. આ કંટ્રોલ એ, કંટ્રોલ શિફ્ટ એફ, એટલે ફોર્મેટિંગ થઈ ગયું. હવે વોટ યુ નીડ ટુ ડુ, તમારે મને કહેવાનું છે. પીએચપીમાં જ્યારે પેજ બનાવતા તો નેક્સ્ટ પેજમાં તમારે જે ફ્લો છે જવા દેવું હોય, કોઈ રિક્વેસ્ટ ફોરવર્ડ કરવી હોય તો કયો ટેગ યુઝ કરતા? ભાઈ બોલજો પ્લીઝ, પોસિબલ હોય તો. લખતા નહીં વાં. કયો ટેગ આવે? જવા દો, ચાલો. લેટ મી ડિફાઇન. હા, ફોર્મ ટેગ, રાઈટ. ફોર્મ ટેગ આવે ને, ફોર્મ ઇઝ ધ ટેગ, બરાબર છે. એનાથી ડિસાઇડ થશે ને કે એક્શન જે છે એ કયા પેજમાં લઈ જવું છે. તમે જેમ હમણાં જ કીધું હતું એમ, આ એક્શન જે છે અહીંયા મેપિંગવાળું નામ લખવાનું છે. એટલે જો હજી ક્રોસ ચેક કરી લેજો ભાઈ, આ બરાબર છે ને. આ ન ખબર પડતી હોય તો કોપી પેસ્ટ કરી નાખવાનું. યાદ ન રહેતું હોય, સ્પેલિંગ ભૂલ થતી હોય, કંટ્રોલ વી, રાઈટ. અહીંયા અત્યારે આપણે ઓલું શું હજી એક પેરામીટર આવતું ને, મેથડ આવતું ને, મેથડ એ પછી સ્પેસિફાય કરશે. એટલે આટલું તો કરીએ, રાઈટ. અને અહીંયા આપણે બીઆર આપી દઈએ. પછી ઇનપુટ એક બટન આપવું પડશે, સબમિટ, એન્ડ વેલ્યુ ઇક્વલ ટુ ગો ટુ સાવલેટ ઇન્ટુ બ્રેકેટ S1. બસ આટલું રાખીએ. અહીંયા બીઆર કર્યું ને એને બદલે HR કરી નાખીએ, ચાલો ને, એ વધારે સારું લાગશે. જો ડન થઈ ગયું તમારું કામ. એકચ્યુઅલી આપણે હવે ટાઇની લિટલ વેબ એપ્લિકેશન બનાવી કે જેની અંદર બટન ક્લિક થશે એટલે સર્વર ઉપર જે સાવલેટ છે અહીંયા, મીન્સ હવે આ યુઝર ઇન્ટરફેસ પાર્ટ આપણે યુઝરનો બનાવ્યો. હવે આને હું રન કરું છું, જોજો બધાય. રાઈટ ક્લિક કર્યું, રન એઝ, રન ઓન સર્વર, અને નેક્સ્ટ આ ફિનિશ, રાઈટ. હવે સીધું આઉટપુટ નહીં આવે, એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ, કેમ કે સીધી સાવલેટ રન નથી કરી આપણે. ધ લાઈફ સાયકલ ડેમો વિથ ધ ઇન્ડેક્સ પેજ. અહીં જો હું ગો ટુ સાવલેટ 1 કરું છું. હવે હાલો ભાઈ, શું છે? સાવલેટ S1 ઇઝ નોટ ડિફાઇન. અરે રે, સાવલેટ ન મળી બેચારાને. કાંઈ વાંધો નહીં, એક કામ કરીએ, આ સાવલેટને આપણે અહીંથી એકવાર રન કરી દઈએ. ડન. હવે વળી પાછા આપણે આ પેજમાં જઈ બેક કરીએ, રિફ્રેશ કરી નાખી. સ્ટીલ નોટ અવેલેબલ. એક જ મિનિટ, 10 મિનિટ જોઈએ ભાઈ એમાં શું પ્રોબ્લેમ આવે છે. જસ્ટ અ મિનિટ નાખજો વળી પાછું. ખાલી ભૂલ શું હતી તો કે મેપિંગ કર્યું હોય ને એમાંથી ખાલી સ્લેશ રિમૂવ કરીને ખાલી મેપિંગ કરેલું નામ જ આવે, ડિસ્પ્લે કરવાનું હોય, રાઈટ. એટલે જાવા ફાઇલ એને બંધ કરી દઉં. ધીસ ઇઝ આર ઇન્ડેક્સ પેજ. સિમ્પલી મેપિંગવાળું નામ જ અહીંયા આપવાનું. રન એઝ, રન ઓન સર્વર એન્ડ ફિનિશ. જો આવે છે ખરું, પણ આઉટપુટ જે છે ને કોન્સોલમાં આવે. જોજો, રાઈટ. ખ્યાલ આવે છે? આટલું સમજાય છે પહેલાં? તો હજી એક પેરામીટર બી એની અંદર લઈએ, બરાબર છે.
જો હવે થોડુંક આગળ વધીએ આપણે. હવે બંને ફાઇલમાં કામ કરશે આપણે. અહીં ગયા. ઓકે, વેર ઇઝ આર જાવા ફાઇલ? અહીંયા આવે છે ને, અહીંયા આવે છે, રાઈટ. હવે જો ગઈકાલે આપણે આવું લખ્યું હતું, રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ ટેક્સ્ટ સ્લેશ HTML, પછી રિસ્પોન્સ ડોટ રાઇટ. ઓકે, આ રીતે બી ચાલે. ડોટ ગેટ રાઇટર ડોટ પ્રિન્ટલન આવું કરી નાખો ને તોય ચાલે. માની લો તમારો ઓબ્જેક્ટ ન બનાવો હોય ને પ્રિન્ટ રાઇટરનો, તો આ રીતે તમે એનોનિમસ ઓબ્જેક્ટથી બી કામ ચલાવી શકો. કેસ્કેડિંગ મેથડ કોલ્સ કહેવાય એને. વેલકમ ટુ સર્વલેટ, રાઈટ. લેટ્સ રન ધીસ અને રિફ્રેશ કરી નાખી, રાઈટ. એટલે સર્વર રિફ્રેશ થયું. અરે બચારો ઇન્ડેક્સ ક્યાં ગયું? હાલ ભાઈ હાલ, બંધ જ થઈ ગઈ છે એપ્લિકેશન. પહેલેથી રન કરી નાખી વેરી પાછું. આવ્યું અહીંયા બોલો છે વેલકમ ટુ સર્વલેટ. ડન. આ સેમ વસ્તુ બ્રાઉઝરમાં બી ચાલે. અહીં તમે બેક કરી અને કોપી કરી નાખો. લેટ્સ ગો ટુ ધી બ્રાઉઝર. અહીંયા હું પેસ્ટ કરી દઉં આને. ઓલું એનું ઇન્ટરનલ બ્રાઉઝર છે એમાં રન થતું હતું. આપણું બ્રાઉઝર છે એમાં ટેસ્ટિંગ થશે. આવી ગયું સર્વલેટ લાઈફ સાયકલ, રાઈટ. અને હું ક્લિક કરું અહીંયા વેલકમ ટુ સર્વલેટ, રાઈટ. ઓકે, ડન. સમજાણી આટલી વસ્તુ? હજી જો આપણું કામ અધૂરું છે. હજી આપણું કામ શું હતું છે? યુઝિંગ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ ટુ રિટ્રીવ ફોર્મ પેરામીટર. બટ મને એવું લાગે છે આજે